મુંબઈ, મહાવદ અમાવસ 1947। સત એ કંઈ દૂર નથી, સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે। સત એ કંઈ દૂર નથી, સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે। સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે। પણ જેને ભ્રાંતિ રૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય। તેમાં આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી, અને સતની નજીક સંભવતી નથી। કૃપાળદેવે કહ્યું, સત એ કંઈ દૂર નથી। સત એટલે આત્મા, આત્મા આપણાથી કંઈ દૂર નથી, કેમ કે પોતે જ છે, પણ દૂર લાગે છે। દૂર ન હોવા છતાં આત્મા દૂર ભાસે છે, કેમ કે એ જીવનો મોહ છે। અનાદિકાલથી ગાઢ એવો દર્શન મોહ છે। દર્શન મોહ કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, એક જ છે। સ્વરૂપની વિપરીતતા છે। પોતાને પોતાનું જ ભાન નથી અનાદિકાલથી, અને પરને પોતાનું માની બેઠો છે। એ જ આ જીવની મોટામાં મોટી ભૂલ છે। તેથી સત એવો આત્મા પોતે જ હોવા છતાં એને દૂર લાગે છે। સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જીવનો મોહ છે। સત જે કંઈ છે તે સત જ છે। સત જે કંઈ પણ છે દ્રવ્યો અથવા આત્મા, એ સતત છે। એનું ત્રિકાળમાં ત્રણેય કાળમાં હોવાપણું જ છે। એ કોઈ કાળે દ્રવ્યો નાશ પામતા જ નથી। સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, કેમ કે પોતે જ છે, પોતાની અંદર જ છે, સ્વાધીન છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે। આત્મા ક્યાં નથી? જ્યાં પોતે જાય ત્યાં આત્મા પોતાની સાથે જ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે। આત્મા જ નહીં, પણ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે। એ જ્યાં જાઓ ત્યાં 6 દ્રવ્યો છે જ। ગમે ત્યાં જાઓ, દેવલોકમાં જાઓ કે નીચે નરકોમાં કે ભુવનપતિ કે મનુષ્યલોકમાં કે ગમે તે દ્વીપમાં કે સમુદ્રમાં, આ 6 દ્રવ્યો સર્વસ્થાને છે। જ્યાં આત્મા પણ સર્વત્ર છે, ત્યાં પણ ઠાસી ઠાસીને જીવો ભરેલા છે। પૂતગલ પરમાણુ પણ સર્વત્ર છે। ધર્માસ્તિકા લોકાકાશમાં ધર્માસ્તિકા આકાશ અને કાળ પણ સર્વત્ર છે। તો આ સત જે દ્રવ્ય લક્ષણમ, સત એ દ્રવ્યનું લક્ષણ છે, તો એ 6 દ્રવ્યો સર્વત્ર છે, ક્યાંય નથી એમ છે જ નહીં, અને અનંત કાળે પણ એમ જ રહેશે। કોઈ કાળે પણ આ 6 દ્રવ્યોનો નાશ છે જ નહીં। સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, ને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે। પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અનાદિનું અજ્ઞાનરૂપી ભ્રાંતિ જે એને છે, આત્મભ્રાંતિ સમરોગની, તેથી એને પોતે જ હોવા છતાં તેની પ્રાપ્તિ તેને કેમ હોય? પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, દ્રષ્ટાંતિ આવા સમજાવે છે કે અંધકારના આપણે ગમે તેટલા ટુકડા કરીએ, એના વિભાગ કરીએ, પણ અંધકારમય જ હોય। અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય। તેવી જ રીતે તેમજ આવરણ તિમિર જેને છે, તિમિર એટલે અંધકાર, આવરણ રૂપી અંધકાર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી, અને સતની નજીક સંભવતી નથી। સત કલ્પના ભ્રાંતિને લઈને મિથ્યા છે, અને સતની એટલે સત એવો આત્માને નજીક પણ નથી, કેમ કે આત્માને એને જાણ્યો જ નથી। સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, કલ્પનાથી પર આગે છે। માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેને પોતે કંઈ જાણતો નથી,
એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હવે કહ્યું કે ભ્રાંતિ તો અનાદિથી છે જ. હવે ભ્રાંતિને કાઢવી હોય તો શું કરવું, એનો ઉપાય શું? તો કે માટે જેની સત પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ, સત એટલે આત્મા, તેને પ્રાપ્ત કરવો છે, જાણવો છે, તો જેને સત પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ, દ્રઢ એટલે નિશ્ચય થયો છે કે મારે તો આ કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જ છે, આત્માને ઓળખવો જ છે, એવો દ્રઢ નિશ્ચય જેને થયો હોય, માટે જેની સત પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે તેણે શું કરવું? તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. સ્વમતી કલ્પના એ તો અનાદિકાલથી જ પામ્યો નથી અને હજુ પણ નહીં પામી શકે, કેમ કે માર્ગનો અજાણ છે. પણ જેને આત્મા પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તેને પોતે કંઈ જ જાણતો નથી. આ માર્ગમાં હું કંઈ જ જાણતો નથી, સાવ અજ્ઞાની છું, હું કંઈ જ જાણતો નથી એવો પહેલા દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો. પહેલા તો આવું મનમાં ખરેખર દ્રઢ કરવું કે આ માર્ગનો સાવ અજાણ છું, કંઈ જ નથી જાણતો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. પછી આત્મ પ્રાપ્તિ કરવા માટે જ્ઞાનીને શરણે જવું, એનું શરણ અંગીકાર કરવું, એ કહે તેમ કરવું, એની આજ્ઞામાં જ વર્તવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. તો કે છે કે જરૂર આત્મ પ્રાપ્તિ થશે, એમાં કોઈ બે મત નથી, કેમ કે એ માર્ગના યથાર્થ જાણકાર છે. આના વિશે વિવેચન આપણે વાંચતા હતા, તેમાં કહ્યું વિવેચન જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. જે તત્વના જાણકાર હોય જ્ઞાની પુરુષો આગળ અજાણ થઈએ તાણી, અને એમનાથી જે તાત્વિક વાત આપણને કરે તે સમજી લેવી જોઈએ. અને જેમ કે આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. આગલા વ્યક્તિ સામો વ્યક્તિ કોપાગ્નિમાં બળતો હોય, ક્રોધાગ્નિમાં, તો તે વખતે આપણે પાણી જેવા થઈ જવું કે જેથી આપણનો આત્મા પણ શાંત રહે અને સામે જેને કોપ ઉપજ્યો છે તે પણ શાંતિને પામે. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. એટલી ગરજ જીવને હોય તો માર્ગ જરૂર પ્રાપ્ત થાય. મારે માર્ગ પ્રાપ્ત કરવો જ છે તો જરૂર થાય. અનંતાનુબંધી કશાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી જીવને આગો ખસેડે છે અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં બાધક 7 પ્રકૃતિઓ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, અને મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સંકિત મોહની. આ 7 પ્રકૃતિઓ જ્યાં સુધી ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય. અનંતાનુબંધી કશાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી પાછો ખસેડે છે. અનંતાનુબંધી કશાય એ પથ્થરની ફાટ જેવા છે, પહાડની ફાટ જેવા. પહાડ ફાટી ગયો તો એને સાંધવો અતિ વિકટ છે. આ પ્રત્યાઘાની કશાય તે પૃથ્વીની ફાટ સમાન છે, એના કરતા ઉતરતો છે. પૃથ્વી ફાટી ગઈ તેને પણ પૂરવી મુશ્કેલ છે, પણ પહાડને સાંધવા કરતા સહેલી છે. પછી પ્રત્યાઘાનાવણી કસાય છે તે અનંતાનુબંધી કશાય, અપ્રત્યાઘાનાવણી કશાય, આવી રીતે દરેકના ભેદ કર્યા છે. પણ અહીંયા અનંતાનુબંધી કશાય છે તે તો પહાડની ફાટ સમાન છે. અને કૃષ્ણ લેશિયા છે, ત્યાં 6 લેશિયા એટલે પરિણામ. કૃષ્ણ લેશિયામાં શું થાય છે? 6 વ્યક્તિઓ જઈ રહ્યા છે, તેમાં જાંબુ ખાવાની એમની ઈચ્છા થઈ, તો એમાંથી એક વ્યક્તિ એમ બોલ્યો કે જાંબુ ખાવા છે તો આ ઝાડ કાપી નાખો. પોતાને જાંબુ ખાવા એના મતલબ એના અર્થમાં કે છે આ ઝાડ કાપી નાખો જાંબુનું. જ્યારે બીજા વ્યક્તિ કે ભાઈ આપણે જાંબુ ખાવા આખું ઝાડ કાપીને શું કરવું, એની મોટી ડાળીઓ કાપી નાખો.
એનાથી પરિણામ જેના સારા હતા તે બોલ્યો, કૃષ્ણ નીલ અને કાપો. તેનાથી પછી ઉતરતો ત્રીજો એમ બોલ્યો કે ભાઈ આપણે મોટી ડાળીઓ કાપીને શું કરવું, નાની ડાળીઓ કાપી નાખો. એનાથી પણ કષાયના મંદ હતા. એનાથી પણ જેના કષાય મંદ હતા એ બોલ્યો કે આપણે જાંબુ ખાવાથી ડાળીઓ કાપવાથી શું મતલબ, આ ગુચ્છાઓ છે બધા તોડી નાખો. એનાથી પણ જેના કષાયો મંદ હતા એ બોલ્યો કે આટલા બધા ગુચ્છા જેમાં કાચા ફળ પણ કેટલા બધા છે એ પણ તોડીને શું કરવું છે, એના કરતા એમાંથી પાકા પાકા ફળ તોડી નાખો, જાંબુ જે પાકા છે તે. છઠ્ઠો જેના પરિણામ એનાથી પણ વિશેષ સારા હતા એને શું કહ્યું કે રે આ બધું શું કામ તોડવા, નીચે કેટલા બધા પડ્યા છે, એમાંથી જ રોઈને ખાઈ લો ને, આ બધી માથાકૂટ કરવા કરતા. એમ જેના જેના પરિણામ સારા હોય તે હિંસા ઓછી કરવાના એને સહેજે ભાવ થાય છે. પણ કૃષ્ણ લેશાના પરિણામ વાળાનું તો કેવા વિચાર થયા કે આખું ઝાડ જ કાપી નાખો. એમ અનંતાનુબંધી કષાય છે એ જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી જીવને પાછો ખસેડે છે. અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે, વિપરીત સમજણ કરાવે, જે પોતાનું નથી અને પોતાનું મનાવે. જેમ કે શરીર, ઘર, કુટુંબ આદિમાં એ ખરેખર આપણા નથી, પણ આ જીવને તે વિપરીત માન્યતા કરાવે. એ દર્શનનું અથવા મિથ્યાત્વનું કામ છે. અનંતાનુબંધી કષાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી જીવને આગો ખસેડે છે અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય. આપણામાં અનંતાનુબંધી કષાય હોય અને આપણે જ્ઞાની પાસે જઈએ અને જ્ઞાની પુરુષ એના દોષ બતાવે કે ભાઈ તારામાં આ દોષ છે, ત્યારે અનંતાનુબંધી કષાય વાળાને શું થાય, ત્યારે જ્ઞાની પુરુષ જો એના દોષ બતાવે તો કહે કે એ તો મારા દોષ દેખે છે. એમ દ્વેષ ભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાની પુરુષ એના ભલા માટે કંઈ પણ દોષ બતાવે કે જેથી એ કાઢી શકે તો એ જ્ઞાનીના દોષ જોઈએ કે તો મારા દોષ જોઈએ છે, એમ એના પ્રત્યે દ્વેષ ભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધનો પ્રકાર છે. હવે જ્ઞાની પુરુષ અનંતાનુબંધી માન કેવી રીતે, તો કે જ્ઞાની પુરુષ જાણે છે હું કંઈ નથી જાણતો, તેને બદલે હું જાણું છું, એમ જે રહે તે અનંતાનુબંધી માન છે. જાણે બધું જ્ઞાની, તે માર્ગના આપણે જાણ હોવા છતાં હું જાણું છું એવો અંતરમાં જો ભાવ રહે તો એ અનંતાનુબંધી માન છે. અંતાનુબંધી માયાનું શું સ્વરૂપ કહ્યું, તો કે જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપર ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. જ્ઞાની પુરુષ પાસે આવે અને ઉપર ઉપરથી એમનો વિનય કરે પણ મનમાં એવો ભાવ હોય કે આપણે તો એમનાથી આપણું કામ કાઢી લેવું, કંઈક રિદ્ધિ સિદ્ધિ કંઈ લાભ થતો હોય તો મેળવી લેવું વસ્તુ, બાકી આપણે શું પ્રયોજન બીજું. એમ જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપર ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહો, એ અનંતાનુબંધી માયા છે. હવે લોભનો પ્રકાર કે છે કે લોકો પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઈચ્છે, તે અનંતાનુબંધી લોભ છે. લોકો પાસે પોતાના ધર્મના નામે વખાણ કરાવે અને જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઈચ્છે, જ્ઞાની પુરુષો પાસેથી. ભગવાન તીર્થંકરો મંદિરમાં જઈને પણ ભગવાન પાસે મને આ સંસારમાં આ તકલીફ છે, આ ઠીક થઈ જાય, મને ધન મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, એવી ભાવના વિતરાગ પુરુષો પાસેથી રાખે, તે અનંતાનુબંધી લોભનો પ્રકાર છે. ભગવંત કંઈ આપતા નથી, ભગવંત તો પોતે બધું છોડીને ગયા છે, એને ઝેર માની. એ ઝેર આપણને એ ભગવંત પાવે નહીં. આપણે અજ્ઞાનથી ગમે એટલું ભગવાન પાસે માગીએ પણ ભગવાન કદી આપે નહીં. પણ મોહવશ, લોભવશ, અનંતાનુબંધી લોભવશ આ જીવ ભૂલે છે. નાની પાસેથી સંસારની વસ્તુઓ છે એ અનંતાનુબંધી લોભ છે. જીવ ખરી રીતે જાણતો જ નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને સમજાયો નથી. આપણને ખરેખર મોક્ષ માર્ગનું કંઈ ભાન નથી, છતાં એમ રહ્યા કરે કે ના હું જાણું છું, એમ જીવને રહ્યા કરે છે. પણ મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે.
જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે, મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. હજુ આપણે મોક્ષ જોઈએ છે, મોક્ષ એમ કહીએ છીએ, પણ ખરેખર મોક્ષની ઈચ્છા જ નથી. મોક્ષની ઈચ્છા કરી હોય તો મોક્ષ માટે જ પ્રયાસ કરે, પણ એમને જીવને તો હજુ રૂપી પદાર્થનું મહાત્મ્ય છે, જે રૂપ રંગ વગેરે આંખે દેખા તે વસ્તુ મેળવવાની ઈચ્છા છે. મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય, સુખ દુઃખ આવે જીવને હર શોક નવી થાય. જ્યાં સુધી મોહ છે કે હર્ષ શોક થાય છે ત્યાં સુધી જીવે ખરી રીતે જાણ્યું જ નથી. જ્ઞાની પુરુષો તો એમ કે છે કે આ પ્રમાણે પોતાના ઉપર આવું થર્મામીટર મૂકીને જોઈ લેવું કે આપણી કેવી દશા છે. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય. સુખ દુઃખ આવે જીવને હર્ષોક નવી થાય. સુખના સમયે જો હર્ષ નહીં થાય, દુઃખના સમયે જો શોક નહીં થાય તો જ્ઞાનીઓ કે તમે જાણ્યું, નહીં તો કંઈ જાણ્યું નથી. આપણને કંઈ સુખના પ્રસંગ આવે તો આનંદ થાય છે અને શોકના પ્રસંગ આવે દુઃખ થાય છે, તો જ્ઞાનીઓ કે હજુ કંઈ જાણ્યું નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે મોહમાં નવી લેપાય, મોહની વખતે લેપાય નહીં, અને સુખ કે દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય નહીં થાય. સુખમાં હર્ષ નહીં થાય, દુઃખમાં શોક નહીં થાય તો એને જાણ્યું, નહીં તો એને કંઈ નથી જાણ્યું. અને જ્યાં સુધી જીવને મોહ છે ત્યાં સુધી આવો હર્ષ શોક થાય છે. માટે આ જીવે ખરી રીતે જાણ્યું જ નથી. હું કંઈ જ જાણતો નથી એવો પહેલા દ્રઢ નિશ્ચય કરવો, ફરી જાય એવો ન કરવો તો મોક્ષ સરળ છે, સુગમ છે. પણ હું કંઈ જાણતો નથી એવું કરવું તે અઘરામાં અઘરું છે. અઘરામાં અઘરું. હું કંઈ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે. એ પહેલા કરવું. નાની પુરુષો કે હું કંઈ જ જાણતો નથી એ અઘરામાં અઘરો પુરુષાર્થ છે. એ સૌથી કે છે પહેલા કરવું. નાની પુરુષ પાસે જતા પહેલા હે ભગવાન, હું આ માર્ગનો સાવ અજાણ છું, હું અજ્ઞાની છું, મૂઢ છું, નિરાશ્રિત છું. આપની પાસે હું આવ્યો છું, આપને શરણે આવ્યો છું. હવે આપ કહો તેમ હું વર્તીશ એવી સાચા અંતઃકરણની ભાવના હોય, સાચો અર્પણ ભાવ હોય, સાચું ખરેખર અંતરમાં હોય, હું કંઈ નથી જાણતો તો એના જ્ઞાનીને કહેલી વાત એના હૃદયમાં ઉતરે. પણ હું કંઈ જ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે. એ પહેલા કરવું. મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો. વળી બ્રહ્મચારીજીએ આ પત્રના 2 વાર વિવેચન કર્યા છે. પત્રાંક 211 ફરી કહે છે, માટે સત પ્રાપ્ત કરવાની જેની દ્રઢમતી થઈ છે, કૃપાલુ કહે છે, માટે સત એટલે આત્મા પ્રાપ્ત કરવાની જેને દ્રઢમતી થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ 10 સંમત 2009 વિવેચનમાં કે છે, પૂજ્યશ્રી કહે, મહાપુરુષમાં અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય નહીં. મહાત્મા પુરુષોના, જ્ઞાની પુરુષોમાં અપૂર્વતા ન આવે. એ જ્ઞાની પુરુષોનું જ્ઞાન અપૂર્વ છે, એનો ઉપદેશ અપૂર્વ છે, અજ્ઞાનીથી સાવ જુદો પડે. મહાપુરુષમાં અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય નહીં. અપૂર્વતા એ ઉલ્લાસનું કારણ છે. અપૂર્વ જ્ઞાની પુરુષોની વાત જો આપણને અપૂર્વ ભાષે, આશ્ચર્ય ઉપજાવે, એવું લાગે, અત્યંત આનંદ આવે કે શું વાત કરી છે. અપૂર્વતા એ ઉલ્લાસનું કારણ છે. હું કંઈ જાણતો નથી, મહાપુરુષોના યોગે મારું કલ્યાણ થશે એવી ભાવના રાખવી. હું તો આ માર્ગનો અજાણ છું, કંઈ જાણતો નથી એવી ભાવના રાખવી અને મહાપુરુષના યોગે જ મારું કલ્યાણ થશે એમ દ્રઢ કરવું.
ભક્તિ એટલે મહાપુરુષોના ગુણોનું ચિંતવન. ભક્તિ એટલે શું? તો કે મહાપુરુષોના ગુણોનું ચિંતવન કરવું, તેનું નામ ભક્તિ છે. મહાપુરુષ પ્રત્યે અપૂર્વતા કેમ નથી આવતી? મહાપુરુષ પ્રત્યે અપૂર્વતા કેમ નથી આવતી? આવી અપૂર્વતા નાની પુરુષો પ્રત્યે કેમ આવતી નથી? હવે એનું કારણ કે છે તો કે હું જાણું છું, હું સમજું છું, એ આડું આવે છે અને સામાન્યપણું જીવ કરી નાખે છે. મહાપુરુષ પ્રત્યે અપૂર્વતા કેમ નથી આવતી? તો કે હું જાણું છું, હું સમજું છું, એ આડું આવે છે અને સામાન્યપણું જીવ કરી નાખે છે. મોહ આડો આવે છે, તેથી જે સત પાસે છે તે પણ દૂર લાગે છે. એ બધો મોહનો પ્રભાવ છે. સામાન્યપણું જીવે કરી નાખ્યું જ્ઞાની પુરુષનું કે જ્ઞાની પુરુષના વચનોનું. એમાં દર્શનમાં આડો આવે છે, મિથ્યાત્વ આડો આવે છે અને તેથી જે સત એવો જે આત્મા પોતાની પાસે જ છે છતાં પણ એને દૂર લાગે છે અને એ બધો મોહનો પ્રભાવ છે. નાનીને સત તો પાસે જ લાગે છે પણ જીવને મોહ છે, તેથી એમ લાગે છે કે ક્યાં છે? નાની પુરુષો તો કે છે કે જડ કરતા ચેતન વધારે સ્પષ્ટ છે. નાનીને સત પાસે જ લાગે છે આત્મા, પણ જીવને મોહ છે, તેથી એમ લાગે છે કે ક્યાં છે, ક્યારે પ્રાપ્ત થશે? પણ ઘરમાં ધન દાટ્યું છે તેનું ભાન નથી. નાની પુરુષો કહે છે ઘરમાં ધન દાટ્યું હોય તેને ભાન ન હોય તો પોતે ગરીબ અવસ્થામાં દિવસ પસાર કરે અને કોઈ ભાનમાં લાવે તો કે અહીંયા તમારા પિતાએ અહીંયા ધન અહીંયા સંગ્રહ કરેલું છે તો તરત જ એને ખ્યાલ આવે કે ઓ આવું છે. તેમ પોતામાં જ રહેલું છે, સર્વસ્વ પોતે જ આત્મા છે, છતાં ભાન ન હોવાથી તે પરમ સુખ શોધે છે. ક્યારે પ્રાપ્ત થશે? પણ ઘરમાં ધન દાટ્યું છે તેનું તો ભાન નથી. આત્મા અનંત સુખનું ધામ છે. તેમ છતાં જીવ પૂતગલને ગ્રહી તેમાં સુખ માને છે પણ સુખ બીજામાં નથી. નાની પુરુષો કહે છે કે જીવ પૂતગલને ગ્રહણ કરી અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવ સુખ શોધે છે, ખાવામાં, પીવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, પણ જ્ઞાનીઓ કે તેમાં સુખ છે જ નહીં. પણ સુખ બીજામાં નથી. પૂતગલને ગ્રહી તેમાં જીવ સુખ શોધે છે પણ તેમાં નથી. સુખ તો પોતાની પાસે જ છે. બધો સંસાર અસત છે. સત એ અપૂર્વ વસ્તુ છે, એ વિના જીવ આંધળો છે. બધો સંસાર અસત છે, કેમ કે જે આપણને દેખાય છે બધી પર્યાય દેખાય છે, અવસ્થાંતર દેખાય છે અને તે ખરેખર પદાર્થનું સ્વરૂપ છે જ નહીં. માટે આખું વિશ્વ આત્મા સત જગત મિથ્યા કેમ કહ્યું? કે જે કંઈ પણ આપણને દેખાય છે તે ક્ષણિક છે, નાશવંત છે, એક સમય માત્ર છે. પણ આ જીવને મોહને લઈને તેમાં મારાપણાની બુદ્ધિ થાય છે. પણ જગત બધું અસત છે અને સત એ અપૂર્વ વસ્તુ છે. સત એટલે આત્મા, એ તો અપૂર્વ વસ્તુ છે. કોઈ દિવસે આ જીવને હજુ એની પ્રાપ્તિ થઈ નથી અને એ વિના જીવ આંધળો છે, ભાન નથી. બે વસ્તુ છે, જળ અને ચેતન. આખું વિશ્વ જળ ચેતનાત્મક છે. જળ કે ચેતનમય આખું વિશ્વ છે. આ જીવને જળ પદાર્થોનું જ ભાન છે, ચેતનનો લક્ષ્ય જ નથી. બે વસ્તુ છે, જળ અને ચેતન. ઇન્દ્રિયોના આધારે જીવ રૂપી પદાર્થને જુએ છે. ઇન્દ્રિયોના આધારે જીવ રૂપી એવા જગતના પૂતગલના બનેલા પદાર્થોને જુએ છે. સત્ય કલ્પના નથી, સત પ્રાપ્ત કરવું છે એવી દ્રઢમતી જેને થઈ છે તેને હું કંઈ જ જાણતો નથી એ વિચાર પહેલા દ્રઢ કરી નાનીની આજ્ઞાએ વર્તવું. જેને સત્ય એવો આત્મા પ્રાપ્ત કરવો હોય તેને અને દ્રઢ મતી થઈ હોય કે મારે તો આત્મા આ કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જ છે, તેને શું કરવું? તો કે પહેલામાં પહેલા તો હું કંઈ જ જાણતો નથી એવો દ્રઢ વિચાર કરીને
પછી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. એને શરણે જવું એટલે એની આજ્ઞાએ વર્તવું. એને કહ્યું તેમ કરવું, એનું નામ જ યોગ્યતા છે. આત્મા પ્રાપ્ત કરવાની યોગ્યતા શું? તો કે હું કહીને જાણું. જ્ઞાની પુરુષો બધું જાણે છે, માટે એ કહે તેમ જ કરું, એની આજ્ઞાએ પ્રવર્તવું, એનું નામ જ યોગ્યતા છે. એમનું શરણ લેવું એટલે એ કહે એમ કરવું. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું એનું જ નામ યોગ્યતા છે. આટલું જો થાય તો જરૂર સત પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષનું શરણ એટલે આની આજ્ઞાએ વર્તે તો જરૂર સત પ્રાપ્ત થાય, આત્મા ઓળખાય, એનો અનુભવ થાય. કાળે કરીને જીવને અનાદિકાળથી અભિમાન છે તે ખસતું નથી. જીવને અનાદિકાળથી એવો અભિમાન છે કે હું જાણું છું, હું સમજુ છું. જીવને અનાદિકાળનું અભિમાન છે તે ખસતું નથી, તે ભ્રાંતિ છે. નિરંતર સદવિચાર કરે તો કર્મ માર્ગ આપે, પણ અભિમાન આડું આવે છે. નિરંતર સદવિચાર કરે તો કર્મ માર્ગ આપે. નિરંતર હંમેશા જ્ઞાની પુરુષના વચનોના આધારે તત્વનો વિચાર કરે તો કે છે કે એને જરૂર માર્ગ મળે, પણ તેમાં અભિમાન આડું આવે. મને ખબર છે, હું જાણું છું, તેથી કરીને તે અટકી જાય છે. નિરંતર સદવિચાર કરે તો કર્મ માર્ગ આપે, અભિમાન આડું આવે છે. અવળું છે તે સવળું કરવાનું છે. વિપરીત માન્યતાઓ અનાદિકાલથી દેહાદિમાં સ્વમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એ વિપરીત મતિ છે. અવળું છે તે સવળું કરવાનું છે, એટલું જ જ્ઞાની પુરુષોને કહેવું છે. જ્યાં જ્યાં પરમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે મૂકી દઈ, સ્વમાં સ્વબુદ્ધિ કરવી અને પરમાં પરબુદ્ધિ કરવી, બસ એટલું જ જ્ઞાની પુરુષોને કહેવાનું છે. માત્ર સમજણ ફેરવવાની છે, એટલું જ જ્ઞાની પુરુષોને કહેવું છે. વિપરીતતા ટાળ્યા વિના છૂટકો નથી. વિપરીતતા ટાળ્યા વિના છૂટકો નથી. એટલે કે આત્મામાં આત્મબુદ્ધિ કર્યા વિના આ જીવનો કદી ઉદ્ધાર નથી. વિપરીતતા ટાળ્યા વિના છૂટકો નથી. બધું ઊંધું છે, બધું ઊંધું છે. આ પત્રમાં જે ચાવી કહી છે તે ઘણા વિચારે સમજાય એવી છે. જ્ઞાની પુરુષો કે છે તમારું બધું જ ઊંધું. આજ દિવસ સુધી જેટલું જાણ્યું તે બધું અજ્ઞાન, બધું ઊંધું છે. આ પત્રમાં જે ચાવી કહી છે તે ઘણા વિચારે સમજાય એવી છે. હું કંઈ જ જાણું નહીં. એ જ પ્રકારની જે ચાવી કહી તે કે છે ઘણા વિચારે સમજાય એવી છે. જેને મોક્ષે જવું છે તેને આ વચનો પરમ બંધવરૂપ છે. જેને મોક્ષે જવું છે, આ કૃપાલદેવ કે છે છેલ્લો પેરેગ્રાફ આનું મહાત્મ્ય કે છે. પહેલા તો કહ્યું કે જેને સત પ્રાપ્ત કરવાની ધડમતી થઈ છે તેણે પોતે કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હવે છેલ્લો પેરેગ્રાફ. આજે સત એ દૂર નથી, દૂર લાગે છે, મોહ છે, અને જો પ્રાપ્ત કરવું જોઈએ એવો આત્મા તો જ્ઞાનીને શરણે જાઓ. હું કંઈ જાણતો નથી એમ કહ્યું. હવે આ વચનોનું મહાત્મ્ય કે છે. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે, અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમ પદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ષટદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાદ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે, એમાં સત જ કહ્યું છે. એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.
એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. આ જે વચનો લખ્યા છે, ઉપર કૃપાલે કે છે જે મેં આ વચનો લખ્યા છે તે મુમુક્ષુને તો પરમ બંધવ રૂપ છે. વિવેચનમાં કહે છે કે જેને મોક્ષે જવું છે તેને આ વચનો પરમ બંધવ રૂપ છે, પરમ બંધવ મળ્યો છે, મિત્ર મળ્યો છે. તેને આ વચનો પરમ બંધવ રૂપ છે, પરમ બંધવ મળ્યો છે. અભિમાનથી જીવે બધું ગુમાવ્યું છે, પણ અભિમાનથી જીવે બધું ગુમાવ્યું છે. ઠેઠ મોક્ષે લઈ જાય એવા આ પત્રના રહસ્ય રૂપ વચનો છે. ઠેઠ મોક્ષે લઈ જાય. ઊણો ઊણો થઈને નાની પુરુષના શરણમાં પડ્યો રે તો પ્રભુ શ્રી કે કોઈ દિવસ થઈ જશે. ઠેઠ મોક્ષે લઈ જાય એવા પત્રના રહસ્ય રૂપ વચનો છે. આટલું બધું રહસ્ય આમાં ભરેલું છે. ઠેઠ મોક્ષે લઈ જાય એવા પત્રના રહસ્ય રૂપ વચનો છે. બધાએ જ્ઞાની પુરુષોનું જે કહેવું છે તે આ પત્રમાં કહી દીધું છે. બધા જ્ઞાની પુરુષોનું જે કહેવું છે તે આ પત્રમાં કહી દીધું છે, પણ જીવને એ કરવું નથી. જ્ઞાની પુરુષોએ તો કહી દીધું, કઈ ન જાણું એમ કરીને જ્ઞાનીને શરણે પડ્યો રે. એ કેમ કર્યા કર, ઊણો ઊણો થઈને પડ્યો રે પ્રભુ શ્રી કે, અને સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. પણ કે છે આ જીવને કરવું નથી. નાની પુરુષોનું જે કહેવું છે તે આ પત્રમાં બધાએ બધું કહી દીધું છે, પણ જીવને કરવું નથી. બીજી વાતો કરે છે, બીજી વાતો કરે છે. આ પત્રમાં કહેલા વચનો યાદ રહેશે તો બધું થશે. આ પત્રમાં કહેલા વચનો યાદ રહેશે તો બધું થશે. હું જાણતો નથી એમ નિશ્ચય નથી કર્યો. આપણે ભલે કહીએ કે આપણે કંઈ જાણતા નથી, પણ ખરેખર આવો અંતરથી નિશ્ચય નથી કર્યો. હું જાણતો નથી એમ નિશ્ચય નથી કર્યો. સદા ઊણા ને ઊણા રહેવું, સદા ઊણા ને ઊણા રહેવું. અહંકાર ન કરવો. અહંકાર ન કર્યાથી કઈ ગુણો જતા રહેવાના છે. સદા લઘુ રહેવું, હું કઈ ન જાણું. સદા ઊણો ને ઊણો રહેવું. અહંકાર ન કરવો. અહંકાર ન કર્યાથી કઈ ગુણો જતા રહેવાના છે. બ્રહ્મચારી કહે છે કે અહંકાર ન કરે તેથી શું એના ગુણો જતા રહેશે? ક્યાંય જવાના નથી. હું કઈ નથી જાણતો એ સીધો રસ્તો છે. હું કઈ નથી જાણતો એ સીધો રસ્તો છે. અભિમાનથી કોઈ મોક્ષે ગયા નથી. અભિમાનથી કોઈ મોક્ષે ગયા નથી. દયા ધર્મ કો મૂળ હૈ પાપ મૂળ અભિમાન. અભિમાન તો પાપનું મૂળ છે. ગમે એટલા ગુણ હોય પણ સાથે અહંકાર હોય તો બધા ગુણો નાશ પામી જાય, ગુણો દોષરૂપ થઈ જાય. એટલે પાપ મૂળ અભિમાન. અભિમાનથી કોઈ મોક્ષે ગયા નથી. આ વચનોનો વિચાર કરે તો ચેતવાનું મળે. આ વચનોનો વિચાર કરે તો ચેતવાનું મળે. માટે એક જ્ઞાનીને શરણે જા તો જરૂર માર્ગની પ્રાપ્તિ થશે. માટે એક જ્ઞાનીને શરણે જા તો જરૂર માર્ગની પ્રાપ્તિ થશે. પણ સદવિચાર નથી આવ્યો. જ્ઞાની પાસેથી માર્ગની પ્રાપ્તિ થાય છે. જ્ઞાની પાસેથી માર્ગની પ્રાપ્તિ થાય છે. હું કઈ જાણતો નથી એવું જ્યારે થશે ત્યારે સત્પુરુષાર્થ સ્ફુરશે. હું કઈ જ જાણતો નથી એવું જ્યારે થશે ત્યારે સત્પુરુષાર્થ સ્ફુરશે. ત્યાં સુધી બધી કલ્પના છે. ખરેખર આપણા આત્મામાંથી આ ભાવ જ્યારે નહીં આવે, જ્યારે આવશે કે હું ખરેખર આ મારું ન જાણતું, કંઈ જ જાણતો નથી, ત્યારે કે છે સત્પુરુષાર્થ સ્ફુરાયમાન થશે. અને ત્યાં સુધી આપણી બધી જ કલ્પના છે. બધા વિકલ્પો કાલ્પનિક છે. એથી કોઈ દિવસ જીવનું કલ્યાણ થયું નથી, થશે નહીં અને થતું પણ નથી. હું કંઈ જ જાણતો નથી એવું જ્યારે થશે ત્યારે સત્પુરુષાર્થ સ્ફુરશે. ત્યાં સુધી બધી કલ્પના છે. વળી કહ્યું કે મહાવીર ભગવાને
જે ઉપદેશ કર્યો તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો. ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશ કર્યો તે ગણધર પુરુષોએ એને 12 અંગમાં સમાવી લીધો. દ્વાદશાંગી રચી તે બધાનો સાર આ પત્રમાં મૂકી દીધો છે. આપણે સમજવા જેવી શક્તિ નથી, પણ કૃપાલય કહે છે કે એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી 12 અંગનો આ સાર છે. ભલે ને 12 અંગ ભણી લે, પણ આ લઘુત્વ ભાવ નહીં આવે કે જ્ઞાની જાણે છે હું કઈ નથી જાણતો, એની હાય હા ધાકડે ધાકડ માને નહીં કરે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. બધું જ જાણે કે ભગવાને આટલું કહ્યું, મહાવીર સ્વામી કે શાસ્ત્રો બધું સારું બધું સાચું, પણ આમાં અહીંયા ભૂલ છે થોડી, એવો જો ભાવ ઉપજ્યો તો એને કંઈ જ જાણ્યું નથી. એને ભગવાન મહાવીરનું નથી માનવું, એને પોતાની બુદ્ધિનું માનવું છે. પોતાની બુદ્ધિમાં એમ લાગ્યું કે આ બરાબર નથી, માટે આ બરાબર નથી. પણ નાનીઓ કેમ સમજવું કે ભગવંતે તો જે કહ્યું તે સત્ય છે, મારી બુદ્ધિમાં બેસતું નથી, મને સમજાતું નથી, એટલે મારે હજુ કચાશ છે. એને એમણે તો જે કહ્યું કોઈને કહ્યું ઉદ્દેશની અપેક્ષાએ સત્ય જ વાત કરીએ છે, પણ મારા હજુ એ સમજવામાં આવતી નથી, એ ખામી મારી છે. એમ ક્યારે થાય? આવો લઘુત્વ ભાવ હું કંઈ જ જાણતો નથી, હું તો આ માર્ગનો સાવ જાણ છું, એવો ભાવ સદૈવ હૃદયમાં રહેતો હોય તો એમ ભાવ આવે કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, પણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. બાકી એમને અસત્ય કહેવાનું કોઈ પ્રયોજન નથી. એ ભગવાન તો શું માટે શાપ માટે અસત્ય કહે? એ તો સર્વજ્ઞ પુરુષો હતા, બધું જ જાણતા હતા. માટે ભગવંતે જે કહ્યું તે તો સત્ય જ છે, સત્ય જ હોય, એમાં કિંચિત માત્ર પણ અસત્ય હોય જ નહીં, એવો દ્રઢ નિશ્ચય રાખો. મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો, તે બધાનો સાર આ પત્રમાં મૂકી દીધો છે. હું કંઈ જાણતો નથી એવું દ્રઢ કરી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. આત્માનો સાક્ષાત અનુભવ કરીને પરમ કૃપાળુ દેવે આ કહ્યું છે કે આ જ માર્ગ છે, એમાં તમારી મતિ કલ્પના કામ નહીં આવે. આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. પ્રભુ શ્રીજી ચશ્મા હાથમાં લઈને કહેતા કે આ આત્મા સત તો બધે છે, પણ એની દ્રષ્ટિ જોઈએ ને. પ્રભુ શ્રી ચશ્મા હાથમાં લઈને કે આત્મા એટલે કે આત્મા છે તો આ ચશ્મા છે એમ દેખાય. આત્મા નો તો ક્યાંથી દેખાય? જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ બધું દ્રશ્ય પદાર્થો છે, પણ દ્રષ્ટા છે તો દ્રશ્યની કિંમત છે. દ્રષ્ટા જ ન હોય તો ગમે તે હોય, સુંદર હોય ગમે તે હોય, એનો કોઈ અર્થ નથી. જે જાણે છે રૂપ, જે આ રૂપાદિ બધાને જાણે છે, ને જે અબાધ્ય, જે કદી બાદ ન કરી શકાય એવો જે અનુભવ છે તે જ આત્મા છે. આત્માને બાદ કરી દો, પતી ગયું. હજી શું છે? બધું જડ છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એમ પ્રભુ શ્રીજી ચશ્મા લઈને કહેતા કે આત્મા સત તો બધે છે. આત્મા ક્યાં નથી? સત તો બધે છે, પણ એની દ્રષ્ટિ જોઈએ ને. અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે કે હું કંઈ જાણતો નથી. હું જાણું છું, હું બોલું છું એમ માને, પણ હું નથી જાણતો એમ થવું બહુ દુર્લભ છે. હું જાણું છું, હું બોલું છું એમ માને, પણ હું નથી જાણતો એમ થવું બહુ દુર્લભ છે. માટે કહ્યું બાળા ભોળાનું કામ થઈ જશે, પંડિતોને અટકવું પડશે, કેમ કે ખરી રીતે જાણતો જ નથી. બાળા ભોળાનું કામ થઈ જશે કે ભાઈ આપણને તો કંઈ ખબર નથી, જ્ઞાનીએ કહ્યું તે સાચું એમ કહીને એના માર્ગે જે લઈને મળશે એ તો પામી જશે. અને જ્ઞાનીઓના વચનોમાં શંકા કરશે કે કંઈ ભૂલ કાઢશે કે શંકામાં જ ગળખા ખાયા કરશે, એ રહી જશે. બાળા ભોળાનું કામ થશે, જે પકડ કરી લેશે એનું. અને પંડિતોને અટકવું પડશે, ખરી રીતે જાણતો જ નથી. પંડિતો એમ માને કે અમે શાસ્ત્ર વાંચી લીધા એટલે જાણે કે 9 પદાર્થ શું, 6 દ્રવ્ય શું, 6 પદ શું, બધું અમે જાણીએ, પણ એ માત્ર ક્ષમિક જ્ઞાન છે, એ ખરું જ્ઞાન કહેવાય નહીં. એ
એ તો આત્માનો અનુભવ થયે એ જ્ઞાન સમ્યકપણાને પામે છે, નહીં તો ક્ષોભક્ષમ છે એવો તો અનંતવાર થયો. એ કઈ ખરું જ્ઞાન નથી. ખરું સમ્યકપણું તો સમ્યક દર્શન થયે એ સમ્યક જ્ઞાન કહેવાય છે. માટે કહ્યું કે હું કઈ નથી જાણતો એમ થવું બહુ દુર્લભ છે. બાળા ભોળાનું કામ થઈ જશે, પંડિતોને અટકવું પડશે. ખરી રીતે જાણતો જ નથી. જો જાણતો હોય તો એ જ્ઞાનીને મુકાવવું નથી. ખરી રીતે પંડિતો જાણતા હોય, એ વાણીમાં જાણે કે દેહથી આત્મા ભિન્ન કે પ્રકૃતિઓ બધે બતાવી દે, પણ આત્માનો અનુભવ તેને નથી. એ હોય તો જ્ઞાનીઓને કે ના કહેવું નથી. જો એ જાણતો હોય તો જ્ઞાનીને મુકાવવું નથી, પણ નથી જાણતો તેથી એટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. પોતે જાણતો ખરેખર નથી જાણતા આપણે, ને આપણા અંતરમાં એ ભાવ ખરેખર દ્રઢ થાય કે હું હે ભગવાનનું ખરેખર નથી જાણતો, હું તો દોષ અનંતનું, હું પામર શું કરી શકું, અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હું. એવા જે કઈ ભાવ આપણને કહ્યા એ અંદરમાં પરિણમીને ખરેખર એટલું કે હું નથી જાણતો, તો કહે છે કે એટલું તો સત્ય આવ્યું કહેવાય. નથી પોતામાં માન્ય તો કર્યું, પણ વિપરીત માની લે છે નહીં, સમજને માની લે કે હું જાણું, તો એને કેવી રીતે સમજાવો? પણ નથી જાણતો તેથી એટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. પત્ર તો એમ સહેલો લાગે છે કે આપણે સમજી ગયા, પણ કૃપાલદેવ કહે છે કે તમે સમજ્યા નથી. આપણને લાગે કે પત્રમાં શું છે, આમાં સમજી ગયા, આમાં શું મોટી વાત છે, પણ કૃપાલદેવ આપણને એમ કહે છે કે તમે હજુ નથી સમજ્યા. પત્ર તો એમ સહેલો લાગે છે કે આપણે સમજી ગયા, પણ કૃપાલદેવ કહે છે કે તમે સમજ્યા નથી. એ સમજવા માટે પણ ઘણા પુરુષાર્થની જરૂર છે. અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે, તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીને શરણે જા. જીવો ભૂલી જાય છે, તેથી કૃપાળુદેવને દયા આવવાથી આ પત્ર લખ્યો છે. ઇન્દ્રિયો ને મન રોક્યા વિના છૂટકો નથી, એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. નાની મળે એનો બોધ મળે, પછી શ્રદ્ધા થઈ એની દ્રષ્ટિ ફરે છે. કૃપાળુદેવને અનંતી દયા આવવાથી આ લખ્યું છે. ઇન્દ્રિયોને મન રોક્યા વિના છૂટકો નથી. 5 ઇન્દ્રિયના વિષયો અને મન, છઠ્ઠું મન, એ ને વશ નહીં કરે ત્યાં સુધી તો એને આત્મા ભણી દ્રષ્ટિ જ નહીં થાય. એની વૃત્તિ છે, મન છે, એ તો બહાર ભટકે છે. વિષય સુખની કલ્પના છે અજ્ઞાન જનિત. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખની કલ્પના જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા સુખરૂપ છે એવું એને ભાસે જ નહીં. ઇન્દ્રિયો અને મન રોક્યા વિના છૂટકો નથી, એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. નાની મળે એનો બોધ મળે, જેમ કે કૃપાલને આપણને મળ્યા છે એનો આ બોધ પણ મળ્યો, પણ શ્રદ્ધા થઈ એની દ્રષ્ટિ ફરે છે. પણ કૃપાલદેવ સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. એને કહ્યું તેમ જ દેહથી આત્મા ભિન્ન છે, અવિનાશી છે, ઉપયોગી લક્ષણ વાળો છે, એમ દ્રઢ જો થાય હૃદયમાં તો એની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ થાય છે. નાની મળે એનો બોધ મળે, પછી શ્રદ્ધા થઈ એની દ્રષ્ટિ ફરે છે. આ પ્રમાણે આ વિવેચન, 2 વિવેચન હતા, એ 2 પૂરા થયા.